નમસ્કાર। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં આજે ધાર્મિક અને સામાજિક એકતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું, જ્યાં કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શ્રી રામ મંદિરનું ભવ્ય જીર્ણોદ્ધાર પૂર્ણ થતાં મહાઆરતી અને પૂજા વિધિનો કાર્યક્રમ યોજાયો। આ પવિત્ર મંદિરનું મૂળ ખાતમુહૂર્ત વર્ષ 1977માં પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અને આજે ચૈત્ર સુદ એકમના શુભ દિવસે મંદિરનું પુનઃનિર્માણ પૂર્ણ થતાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા અને સીતારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ કુહાડા દ્વારા પૂજાવિધિ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર એનવી ઉપાધ્યાય, સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી સાહેબ તેમજ ભાજપા જનકલ્યાણ મંચના મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ મીનાબા આર જાદવ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા। આ મહાનુભાવોના વરદ હસ્તે પ્રભુ શ્રી રામચંદ્રની મહાઆરતી કરવામાં આવી અને ત્યારબાદ તમામ મહાનુભાવોને સાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા। આ શુભ અવસર પર વિવિધ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહી મહાઆરતીનો લાભ લીધો અને ભક્તિભાવનું અનોખું દ્રશ્ય સર્જાયું। सीताराम मोहन दीपुभाई मोहनभाई कुमार सीताराम सेवा ट्रस्ट प्रमुख हूँ। आज सीताराम सेवा ट्रस्ट मंदिर में 1977 में परम पूज्य डोंगरेजी महाराज राजमुहूर्त कर फरी पाछू आज 2026 में जीर्णोद्धार कर तमाम भक्तों साथ सहकार अमरा पुजारी श्री राजगिरी बापूना साथ सहकार से आ खूब सरस आज रामचंद्र भगवान मंदिर बन्यु है। तमाम भक्तों आज जिला कलेक्टर और किशोरभाई कुहाड़ा माछीमार समाज आगेवान एना द्वारा आज आ महाआरती थी तेनो लाभ बजावी लीधो અને આવનારા દિવસોમાં રામનવમી એમાં પણ ભક્તો બધા આ રામનવમી રથયાત્રામાં જોડાય અને આ મંદિરનો લાભ લે અને આ મંદિર ખૂબ સરસ આખા જિલ્લામાં નહીં તો આખા ગુજરાતમાં મને એવું લાગે સૌપ્રથમ આવું બન્યું છે। તો તમામ ભક્તોએ આ રામ મંદિરના દર્શન કરવા માટે પધારવા હાર્દિક આમંત્રણ આપું છું।